તો સવારના વાગવા આવ્યા 8:30. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો ચા નાસ્તો થઈ ગયો અને આપણે જઈ રહ્યા અમદાવાદ. મમ્મી અમદાવાદ ને ભોળાને પહેણાવા તૈયાર થયા કે નહીં મમ્મી? બસ હવે થોડું થોડું થઈ જાય. થોડું રહ્યું ને તો તૈયાર થઈ જાઓ ફટાફટ. હેડો જલ્દી ને કરીએ જલ્દી નીકળીએ. લેડો તા. તો આપણે થઈ ગયા તૈયાર અને હવે નીકળીશું અમદાવાદ જવા. પપ્પાની આવી જ જાય હવે તો બધા આવી જાય એટલે નીકળીએ. હાલો તાણ પપ્પા આવી ગયા, મમ્મીને બેસી જાય એટલે વાત. તો અમે તો આવી જતા અમદાવાદ. ના રે માસી, હા જો આપણે અહીંયા જ ઊભા રહેતા. હા અહીંયા તો હતા આપણે. એટલે પેલો ભાઈ, હા હું એ જ કહું કે આટલે ઊભા રહેતા આપણે. ડાયરેક્ટ ઓમથી આવવાનું હતું પણ આપણે ગાડી હતી એટલે. તું કેમ હસી? બસ એકદમ મજા મજા. તો આ માસીને પહેણાવા જાય એમ ને? ઓવા આપણે માસીને પહેણાવા. ભોળાને પહેણાવા આવ્યા હતા. તો હવે તો જઈશું તમે ફરવા. ફરવા બરોબર. તો ફરકાવા હતા હેડો. ખાવા પીવાનું તો થઈ ગયું. શું કેવું? ખાવાનું થઈ ગયું, ખાઈને પછી નીકળીએ શાંતિથી ફરવા. જો પણ ચાલુ તો બધું પતાઈ ના અમે. सूप बनानी खुशी गुडी बता दो आयो. Five hours later. તો પછી સવારે આપણે પહોંચી ગયા હતા સમૂહ લગ્નમાં. તો સમૂહ લગ્નમાંથી આપણે આવતા રહેતા ઘરે અને રવિવાર હતો એટલે આપણે પહોંચી ગયા હતા જોગણી માના દર્શન કરવા માટે અને મેલડી માના દર્શન કરવા માટે.